સુરતના જેમ ખમણને લોચો પ્રખ્યાત છે ને એટલા જ પ્રખ્યાત છે કેળા મેથીના ભજીયા. તો ચલો આજે આપણે કેળા મેથીના ભજીયા તૈયાર કરીએ, એકદમ પોચા જાળીદાર. તો એના માટે આ રીતની જે એક પાનની ઝીણી મેથી આવે છે ને એ લેવાની છે. આ મેથીમાં ગંદકી થોડી વધારે હોય છે એટલે તમારે એને એકદમ સરસ સાફ કરવી પડશે. તો એના પાછળના મૂળિયા કાઢી આ રીતની દાંડી સાથે જ એને આપણે ધોઈ લેવાની હોય છે ને પછી ચાણીમાં નિતારવાની. આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરવાની અને ભાજીને આપણે આ રીતે રફલી કટ કરી લેવાની છે. ત્યારબાદ આપણે 2 નંગ કેળા લેવાના છે અને એને ચમચીથી મેશ કરી લઈશું. બહુ વધારે ઓવર મેશ નહીં કરવાના. આદુ મરચાં લસણની પેસ્ટ, હિંગ, વાટેલા મરી અને ધાણા નાખવાના છે. મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે અને ભાજી એડ કરવાની છે. ચમચીથી મિક્સ કરી જેટલો ચાનો લોટ સમાય ને એટલો લોટ એની અંદર ઉમેરવાનો. તો 1 કપ મેં લોટ નાખ્યો છે. મિક્સ કરવાનું અને જરૂર લાગે છે તો બીજો અડધો કપ પણ નાખી દઈશું. તો પાણી બિલકુલ નથી નાખવાનું ને આ રીતનું આપણે ખીરું તૈયાર કરી લેવાનું છે. ખીરું તૈયાર થઈ જાય એટલે એની અંદર ચપટીક જેટલો ખાવાનો સોડા અને લીંબુ નાખી એક્ટિવેટ કરી દેવાનું અને તેલની અંદર આપણે એને તળી લેવાના છે. તો તેલ તમારું એકદમ સરસ ગરમ થઈ જાય પછી તળવાના છે અને તમે મસાલો કરો પછી તરત જ એમાંથી ગોટા તૈયાર કરી દેવાના, નહીંતર ખીરું વધારે ઢીલું થશે. તો એકદમ સરસ ગોલ્ડન ક્રિસ્પી કલર આવે ત્યાં સુધી આપણે તળવાના છે. તમારે જો ડિટેલ રેસીપી જોવી હોય તો મેં યુટ્યુબ ચેનલ કિચન ક્રાફ્ટમાં આપેલી છે.